તો રોજની જેમ આપણી ડ્યુટી થઈ ગઈ હતી, ચાલુ કચરા પોતા વાસણ રસોઈ બનાવ, કોઈ પૈસા તો આપે ને મફતનું કામ ને ગટું કે મમ્મા તે સિંહવાળું ટી-શર્ટ પહેર્યું છે, મને બટકું ભરી જાય. મેં કીધું એ બટકું ન ભરે ને એના નખ કાપ્યા, કેમ કે નખ એટલા મોટા કરે ને મને જ વગાડતી હતી. તો મમ્મી એને કપડાં આપ્યા હતી, કપડાં ઘા કરીને વહી ગયા હકેલેલા વીખીને. તો હું એને ખીજાણી, તો એના પાપા કે તું એને ખીજાઈશ ને મારીશ તો તારું ગળું દબાઈ દે. મેં કીધું આ હારું લ્યો. પછી બે ગયા જમીને પછી હરી હોઈ ગયા. એ પછી કામે વહી ગયા ઉઠીને મને કે તું હોઈ જા પાડા ની કોળે. તો હું તો હોઈ ગયા. જાગીને પછી મેં બનાવી લીધી મસ્ત મજાની કડક ચા, કેમ કે ચા પીવી પડે ને આપણે, તો એ ન પીવે તો કાંઈ નહીં. અને કરી દીધું ગટ્ટું ને તૈયાર. કુર્તી પહેરાઈ, જો કેટલી ક્યુટ લાગે, થું નજર ન લાગે કોઈને. પછી અમે નીકળી ગયા હનુમાન ચાલીસામાં. તો તમે જો ને આ લોકેશન બહુ મસ્ત હતું ને કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. અને ત્યાં આરતીનો ટાઈમ હતો ને અમારા બેન કરતા હતા રેમ્પ વોક અને ડાન્સ. અને પછી અમે આરતી કરીને મેં કીધું હાલો હવે જઈએ, બધા આટો મારી લીધો. અને અહીંયા સાળંગપુરવાળા હનુમાન દાદા બેસાડેલા હતા, એટલે બહુ મસ્ત હતું. તમે પણ એકવાર જઈ આવજો. જો કે હવે તો પૂરું થઈ ગયું હશે અને તમારે મારો ફૂલ વ્લોગ જોવો હોય તો મારી ચેનલને ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી લો, એટલે તમને આવા નવા વ્લોગ જોવા મળશે.